સાવલી તાલુકા ખાતે સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આજની સાધારણ સભામાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાવલી પ્રાથમિક શિક્ષણ મંડળીના પ્રમુખ અને રાજ્ય શિક્ષક સંઘના કોષાધ્યક્ષ રણજીતસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સ્ટેટ બેંકના મેનેજર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સાવલી દ્વારા સાવલી શિક્ષક મંડળી ખાતે યોજવામાં સાવલી પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી મંડળીમાં 1975માં શરૂઆતના વર્ષોમાં 38,000 ભંડોળ હતું, જે હાલ 97 કરોડ સુધી સૌના સહયોગથી પહોંચી ગયું છે। શિક્ષકો દ્વારા ચાલતી મંડળી થકી તાલુકાના અનેક શિક્ષકોને જરૂરિયાત મુજબ 5 લાખથી માંડી રૂપિયા 15 લાખ સુધી તાત્કાલિક સહાય આપવામાં આવે છે। જોરદાર આપણે તાળીઓથી મિત્રો સંઘના પ્રમુખ આદરણીય રણજીતસિંહ, આદરણીય મંચસ્થ સૌ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત સૌ મારા તેનું કાયમ માટે તાળીઓથી વધાવી લેશો આપણે બધા અમને। સાવલી અને ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની આજે વાર્ષિક સાધારણ સભા હતી। આ વાર્ષિક સાધારણ સભાની અંદર સાવલી તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત રહીને સાધારણ સભાને પ્રોત્સાહિત કર્યા હતા। દર વર્ષે અમારી વાર્ષિક સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય હિસાબો થાય છે તેના હિસાબોનું વંચાણ કરવામાં આવતું હોય છે। સમગ્ર વર્ષ દરમિયાન સભાસદોને શક્ય તેટલા નાણાકીય લેવડ દેવડ માટે એમને લોન હોય કે બીજી કોઈ પણ એમની થાપણ હોય તેની અંદર સુગડ રીતે આયોજન કરવામાં આવતું હોય છે। દર વર્ષે અમે નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું પણ સન્માન કરવામાં આવે છે। અમારા શિક્ષક મિત્રો જે હોય છે એમના જે દીકરા ધોરણ 10 અને 12ની અંદર ઉત્તીર્ણ થતા હોય છે એમને પણ કેટલા સભ્યો છે, કેટલું ધિરાણ? અમારી મંડળીની અંદર અત્યારે 1018 જેટલા સભાસદો છે। દર વર્ષે અમે 15 લાખ રૂપિયા જેવું ધિરાણ શિક્ષક મિત્રોને આપતા હોઈએ છીએ। આમ અમારા પ્રાથમિક શિક્ષક સભાસદોનું હિત થાય એ માટેની સમગ્ર વ્યવસ્થાપક કમિટી અમારું ધ્યાન રાખતી હોય છે। રણજીતસિંહ પરમાર, પ્રમુખ સાવલી તાલુકા ડેસર તાલુકા ક્રેડિટ સોસાયટી। રિપોર્ટર રણવીર વાઘેલા, ગુજરાત જનતા ન્યૂઝ, સાવલી।